બસના ભાડામાં એરલાઇન્સનો અનુભવ શક્ય બને છે ત્યારે ફાઇનાન્સમાં ટ્રાવેલ્સ કંપનીઓ મુસાફરોને વિવિધ સુવિધાઓ આપે છે ત્યારે ગુજરાતમાં શરૂ થઈ છે એક એવી બસ સેવા જે આપને કરાવશે બસમાં વિમાનનો અનુભવ। पहली नजरे कोई शानदार एयरलाइंस ना बिजनेस क्लास નું આ દ્રશ્ય વાસ્તવમાં કોઈ એરક્રાફ્ટ નું નથી પરંતુ એક લક્ઝરી બસ નું છે જે હાલમાં જ ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે। આ બસમાં જરૂરી તમામ સુવિધાઓ છે અને સૌથી મોટી વાત તો એ છે કે આ બસમાં ખાસ સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે જે બસની અંદર તો છે સાથે બસની બહારના પાછળના ભાગે પણ છે જે બસની બહાર અને બસની પાછળ થતી હિલચાલ પર નજર રાખી શકે છે। મુસાફરી દરમિયાન ખાસ કરીને પ્રવાસીઓને પોતાના વસ્તુઓની ખૂબ જ ચિંતા રહેતી હોય છે, પોતાની બેગની ચિંતા રહેતી હોય છે ત્યારે ખાસ કરીને આ બસની અંદર એક સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે 15 દિવસ સુધી આ સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ થાય છે કોન્સ્ટન્ટ અને તમામ પ્રકારના જે પ્રવાસીઓ હોય તેની હિલચાલ પર નજર રહે છે જેથી કરીને કોઈ શંકાસ્પદ વ્યક્તિ આવે તો તેની પણ ઓળખ થઈ શકે તેમ છે। ખાસ કરીને બસની પાછળની વાત કરવામાં આવે તો સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને પાછળ પણ એક કેમેરો લગાવવામાં આવ્યો છે જેની એલસીડી આગળ ડ્રાઈવર જોઈ શકે છે જેના કારણે બસની આગળ પાછળની તમામ હિલચાલ પર પણ નજર રાખી શકાય તેમ છે। ખાસ કરીને વ્યવસ્થામાં એક એલસીડી ટીવી પણ રાખવામાં આવ્યું છે જે તમામ પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડે છે। આ પ્રકારે અલગ અલગ વ્યવસ્થાઓ ઊભી કરીને પ્રવાસીઓને આકર્ષવાનો એક આ ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે જોવાનું રહેશે કે આ બસ પ્રવાસીઓને કેટલી આકર્ષી રહી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। સીસીટીવી જેવી સુરક્ષા તો આ બસનું મહત્વનું પાસું તો છે જ પરંતુ આ ઉપરાંત આ બસમાં એવી તો શું ખાસ વાત છે જે બનાવે છે આ બસને અન્ય બસ કરતા શાનદાર આવો જોઈએ। બસની અંદર અમે એવી રીતે વ્યવસ્થા રાખી છે કે વધારે પ્રવાસીઓને સેફટી મળે, સુરક્ષા એમની રહે, વધારે સુવિધા અંદર મળી શકે એ પ્રમાણે અમે એની બસ જે બનાવી છે। આ બસ માન કંપનીની છે, જર્મન બસ છે। હવે આની અંદર પેસેન્જર્સને જયારે બે સીટ પર બે પેસેન્જર બેસેલા હોય તો અમુક જે ટાઈમે લેડીઝ હોય જેન્ટ્સ હોય સાથે તો એમને નડે છે તો આની અંદર એક સિસ્ટમ અમે આ સીટમાં રખાવી છે એ પ્રમાણે આ સીટ છે એને પ્રેસ કરીએ આમ એને સ્લાઇડિંગ કરીએ બહાર તો એનું ડિસ્ટન્સ બેની અંદર વધી જાય છે તો આરામથી કમ્ફર્ટેબલ અમે એને બેસી શકીએ છીએ। પુશિંગ સિસ્ટમ છે જેની અંદર પછી એની અંદર જે હેન્ડલ છે એ એડજસ્ટેબલ હેન્ડલ છે કે જ્યારે આપણે એને બેસીએ ત્યારે એને આમ યુઝ કરીએ છીએ જ્યારે બહાર નીકળવું હોય ત્યારે એને સિંગલને એને આપણે બહાર નીકળી શકાય છે। સેફટી માટે અમે એની અંદર એક સીટ બેલ્ટની વ્યવસ્થા રાખી છે જે સીટ બેલ્ટ જ્યારે અમારી બસ હાઈવે પર જાય તો સીટ બેલ્ટ આમાં એને એ રીતે આપણે લગાવી દેવાય તો એ આપણી સેફટીને કોઈ અકસ્માત એવું કોઈ ટાઈમ જો બને તો આપણે પેસેન્જર્સ યાત્રી છે એ આગળ ના જઈ શકે ને એને કઈ એવું વાગે નહીં એને સેફટી રહી શકે છે। અચ્છા, આ સિવાય જે ખાણીપીણીની વ્યવસ્થાઓ છે ખાસ કરીને બસ હોસ્ટેસ તમે રાખવાની વાત કરી છે તો કઈ રીતની વ્યવસ્થા થશે? આ બસની અંદર અમે એક પેન્ટ્રી આપી છે અને એ બસની અંદર અમારે 2 એર હોસ્ટેજ રહેશે। આની અંદર જ એને બસની અંદર ખાવા પીવાની બધી સુવિધા અંદર આપવામાં આવશે। એના માટે અમે બસની અંદર એક પેન્ટ્રી બનાવી છે જેની અંદર વોટર, કોલ્ડ ડ્રિંક્સ, સ્નેક્સ એ બધું રહેશે પ્લસ એના સાથે દર સીટની પાછળ એક ટ્રે આપવામાં આવશે। ટ્રેને સ્લાઇડિંગ કરીએ જ્યારે આપણે કંઈ પણ નાસ્તો કરવો હોય, સ્નેક્સ લેવું હોય તો એને આપણે યુઝ કરી શકાય છે એને પાછી આપણે એને બંધ કરી એને પાછી આપણે સેટ કરી શકાય છે। પ્લસ એની અંદર એક
સિસ્ટમ આપેલું છે એ પાણીની બોટલ માટે ગ્લાસ માટેનું અલગ સિસ્ટમ છે. તો આપણે એને યુઝ ના કરો તો પાણીની બોટલથી આપણે યુઝ કરી શકાય છે. પ્લસ એના અંદર આ જાળી આપેલી છે એ જાળીની અંદર અમારી પ્રાઇઝ લિસ્ટ અંદર રહેશે. જે સ્નેક્સના જે બી અંદર સુવિધા આપવામાં આવશે એ એની અંદર પ્રાઇઝ લિસ્ટ રહેશે. જ્યારે બી કોઈ પણ પ્રવાસીને એ જરૂર પડે કે મારે કઈ પણ વસ્તુ જોઈએ એટલે એ પ્રવાસી એમને ત્યાં એક લાઇટનો સ્વિચ આપેલું છે. આ અમારા હોસ્ટેજ માટે છે. એને ઓન કરશે તો આમાં એક લાઇટ આવશે પ્લસ એક મ્યુઝિક નીકળશે. તો બસની અંદર જે હોસ્ટેજ છે એને જોઈને એ અમારે પ્રવાસી પાસે આવશે. એને જે બી કઈ સુવિધા જોઈએ છે એ તરત એમને આપવામાં આવશે. એટલે ખાસ કરીને આ પ્રકારની વ્યવસ્થાઓ અત્યાર સુધી બસમાં નહોતી. કઈ કઈ વ્યવસ્થાઓ ફર્સ્ટ ટાઈમ બસમાં આવી રહી છે અને ખાસ કરીને ગુજરાતમાં સૌપ્રથમ વખત છે કે કઈ રીતે? આ ભારતમાં પહેલી વખત પ્રથમ વખત બસ આવી છે. આ જર્મન માન કંપની જર્મનીની બસ છે. માન કંપનીની બસ છે. એ ભારતમાં પહેલી વખત 2 બસ એને લોન્ચ કરી છે. એ બસ અમે અમારા પાસે પ્રથમ વખત અમે એને લોન્ચ કરીએ છીએ કે આ બધી સુવિધા અને પ્રવાસીઓને આપણને મળવી જોઈએ છે. તો વધારે આજે જે પ્રવાસી પ્રવાસ કરે છે ઇન્ડિયામાં તો એ ભારતમાં જેટલા બી પ્રવાસી કરે છે પ્રવાસ એ વધારે ગુજરાતથી કરે છે. તો જ્યારે બી કોઈ પણ નવી વસ્તુ આ ફિલ્ડમાં આવે છે ત્યારે પહેલી વખત ગુજરાતમાં આવે છે. તો અમારે એને ગુજરાતમાં જ લોન્ચ કરવા માંગીએ છીએ કે વધારે પ્રવાસીને ગુજરાતમાં આવી સુવિધા મળી શકે છે. જે પ્રમાણે ગુજરાતીઓ હંમેશા પ્રવાસમાં પણ પાછળ રહ્યા નથી, પ્રવાસીઓ ખૂબ જ રહ્યા છે, ત્યારે પ્રવાસીઓને આકર્ષવા માટે નવીનીકરણ લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આ કેટલો